ભાઈઓનો મિલન આલે કેમ દુબળો થઈ ગયો વધારે પડતો? ઈ બધું ખાવા પીવાનું હે આ કેમ વધી ગયા છો વધારે હે ઈ વધારવાના ઈ તમને મળવા આવ્યો છે એવું બધું જોવા ચેક કરાવવા ન થાય. જો ફ્રેન્ડ્સ અમે રેડી થઈ ગયા છીએ. હવે જવાનું છે અમારે લગ્ન જમવા માટે. રોટલો જમવા કા લગ્ન નહીં રોટલો જમવા જવાનું. તો જો ગાઈસ અમે આવી ગયા છીએ મોટા મમ્મીના ઘરે જમવા અને આજે રોટલો જમવા આવ્યા છીએ અમે. એમ તો ના દસરિયા તો જમી જ ત્યાં છે. આજે હરખનું જમવા આજે સ્પેશિયલ હતું કે સાઉથ ઇન્ડિયન મોટા મમ્મીનું જમવું છે. પ્લીઝ ઓટોગ્રાફ પ્લીઝ પ્લીઝ ઓટોગ્રાફ માંગે છે. આપણો આટલા બધા ફેમસ થઈ ગયા આપણે. બિગ ફેન ઓટોગ્રાફ અહીંયા જો ફૂલોના ઘા થવા માંડ્યા એક બીજા ઉપર બીજું ને વાગી નો જાય. મોર્નિંગ મારી વાલી યુટ્યુબ ફેમિલી. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. કાળા કાળા લાગી જો ગુડ વ્હાઈટ મોર્નિંગ કલરના જય પહેર્યા શ્રી છે. કૃષ્ણ. આજે અમે યોગામાં વ્હાઈટ પહેરીને અમારે White day જવાનું. હતો વ્હાઈટ અમારે ડે આજે. હતો એટલે આજે વ્હાઈટ પહેર્યા છે. તો મસ્ત મજાનું મોર્નિંગ થયું છે આજે. હું તો બહુ કાળી લાગુ છું જો. વાદળા સાથે અને અમે કોફી સનલાઇટ ન થતી કાઈ વાંધો નહીં ભલે. અને પછી વ્હાઈટ હોય એટલે પછી બ્લેક જ લાગે ને. બહુ રૂપાળો લાગે આપણે બે કરતા છો. હું થજો કેવી કાળી કાળી. હું છું ને. રૂપાળો જ છું હું છું. હું તો રૂપાળો જ છું એટલે રૂપાળો જ છે. રૂપાળો જ લાગો ને. તો મિરર પછી માં જોવા જાઉં. મિરર માં જોવા જાય યાર. તો એ ટી શર્ટ પહેર રાખું આ ટી શર્ટ ના પહેર ના રાખું. આ ટી શર્ટ નો જ કરો ને હું એ ચેન્જ કરવાની પણ આપણે નથી ને ઓલી કરવાનું છે ને જે. ના અત્યારે તો મિતની સ્કિન મસ્તી તાર કરતા વેટ લાગે છો. ફોન માં નહીં આમ રૂબરૂ છો. રૂબરૂ માં વ્હાઈટ જ લાગે છે. ઈ આ ટી શર્ટ પહેર્યું છે ને એટલે લે ગાલ જો એમાં કઈ ટી શર્ટ ન હોય. તરત ઈર્ષા થવા માંડે બીજ રૂપાળા થઈ ગયા લે લે એવું છે અમારી મોર્નિંગ આજની. તો કોફી ને એવું બધું પી લે પછી આપણે મળીએ શાવર ને એવું લઈને. હું મે ફ્રેન્ડ સવારમાં નાહી ધોઈને જાનવી બેસી ગઈ છે ઉમરાની પૂજા કરવા માટે. ડેઈલીનો કાર્યક્રમ છે કાચા. ઉમરાની પૂજા કરવાની, બિલ્લીનું પૂજન કરવાનું અને બિલ્લીમાં શાલિગ્રામ આપણે પરસોત્તમ ભગવાન બેસાડ્યા છે એનું બી પૂજન કરવાનું. અમારે હવારમાં સીટીઓ થાય છે. તો જો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ અત્યારે જમવા માટે અને જમવામાં આજે છે અમારે ચણા, કઢી, રોટલી, છાશ અને મસ્ત મજાની બળી. ઘરેતરથી જે ખીરું આવ્યું હતું મસ્ત મજાની બળી બનાવી છે. ધ્રુવભાઈ આવ્યો હતો હમણાં ડેકોરેશન નું બધું સામાન લેવા માટે કેમ કે આજે હિર દીદીના દીકરા એટલે ભાણિયાભાઈ નો આજે છઠ્ઠી છે નામકરણ વિધિ છે. આપણે સાંજે એમાં જવાના છીએ અને તમને બી બતાવશું. તો પહેલા જમી લઈએ. ફૂલ ભૂખ લાગી છે આજે તો ચાલો જમવા અમારી સાથે. ભાઈઓનો મિલન આલે કેમ દુબળો થઈ ગયો વધારે પડતો? ઈ બધું ખાવા પીવાનું હે આ કેમ વધી ગયા છો વધારે હે ઈ વધારવાના. ઈ તમને મળવા આવ્યો છે એવું બધું જોવા ચેક કરાવવા ન થાય. તબિયત કેમ તમારી? એક નંબર. તારે તું કે આપણે ચેક માંદો બંધો પડી ન થયો ને આ વખતે? ધ્રુવભાઈ તારો ટેટો દેખાડું છું વ્લોગમાં. હા બતાવવાનો છે ને. બતાવ ગ્લેડિએટર જો પણ સ્પાર્ટાસ. અને પાછો હું કે ખબર ઈ કે આ બાજુ તો જી મારે જઈને કરાવવાનું છે અહીંયા. સરસ. ન્યા હું એની એક્સટેન્ડ કરવાનું પછી એની બધી બિલ્ડિંગ જે તૂટતી હોય આખું સ્ટ્રક્ચર બનાવવાનું. રોમન એમ્પાયર હે. સરસ તો. સરસ. પછી જોઈએ હજી તો ચાલી આવી જ ને કા. જો ફ્રેન્ડ્સ અમે રેડી થઈ ગયા છીએ. હવે જવાનું છે અમારે લગ્ન જમવા માટે. રોટલો જમવા કા લગ્ન નહીં રોટલો જમવા જવાનું મોટા મમ્મીના ઘરે. અને જાનવીની ફેવરિટ આઈટમ છે. શું બનાવ્યું છે મોટા મમ્મી આજે? મેંદુ વડા. અને પછી ત્યાંથી જવાનું છે છઠ્ઠીમાં કા અમારા ભાણિયાભાઈની. અને ત્યાં ઋતુ બી તમને મળશે, દીજોડું બી મળશે, ધ્રુવભાઈ બી મળશે, બધા મળશે તમને. ધ્રુવ બપોર આવ્યો હતો પણ એની સાથે વ્લોગ લેવાનો ભૂલાઈ ગયો અમને. લીધો તો ખરી મિત. લીધો? હા ઓલો મળવા વાળો લીધો કા ભાઈઓનો પ્રેમ. તો પછી તો જો મસ્ત મજાનો તૈયાર થાય છે. મેં ટી શર્ટ પહેર્યું છે ને જાનવી એકદમ હેવી મસ્ત મજાનો ડ્રેસ પહેર્યો છે. રાઈટ? વાહ વાહ ખૂબ સરસ. તો જો ગાઈસ અમે આવી ગયા છીએ મોટા મમ્મીના ઘરે જમવા અને આજે રોટલો જમવા આવ્યા છીએ અમે. એમ તો ના દસરિયા તો જમી જ ત્યાં છે. આજે હરખનું જમવા સ્પેશિયલ હતું કે સાઉથ ઇન્ડિયન મોટા મમ્મીનું જમવું છે. સ્પેશિયલ અમે સાઉથ ઇન્ડિયન જમવા આવ્યા છીએ જે મોટા મમ્મીનો ફેમસ છે સાઉથ ઇન્ડિયન.
બા બી બેસી ગયા છે, મોટા મમ્મી બધું પ્રિપેર કરે છે, જાનવી બેસી ગઈ છે જમવા, સ્ટાર્ટ કરી દીધું છે ને, અને મમ્મી બધું સર્વ કરે છે. પપ્પા સામે વાત કરે કે મોટા પપ્પા હમણાં આવશે, એ હેન્ડ વોશ કરવા ગયા છે. કા કેવા લાગ્યા તને તને વડા? મસ્ત ને? તમે ખોટા વખાણ નથી કરતા ને મોટા મમ્મીના? મેં ચાકેલા જ બી. ચાખેલા છે તો વાંધો નહીં. એવું છે તો જો મસ્ત મજાનો મેંદુ વડા બની ગયા છે, બધા બેસી ગયા છે જમવા માટે. વાહ, કેવો લાગ્યો બધાને? ખૂબ મજા આવી. મસ્ત રૂપલ ભાભી મસ્ત વડા સંભાર બનાવ્યા છે, અને ઘરનું તો ઘરનું જ કહેવાય ને. બહારના 3 મહિનામાં એકનું એક તેલમાં તળી તળીને તમને આપ્યા કરે, એની કરતા જો ચોખ્ખું મસ્ત મજાનું તેલ એક જ વાર તળવાના અને ઘરે જ જમવા. અને અમારો ભાભીનો સાંભાર એટલે પ્યોર સાઉથ ઇન્ડિયન. નૈતિકભાઈ ને મિસ કરીએ છે કા બધા? હા. તો ના લગાડી ના ફોન એને. પ્લીઝ ઓટોગ્રાફ પ્લીઝ. ઓટોગ્રાફ માંગે છે આપણો, એટલા બધા ફેમસ થઈ ગયા આપણે. બિગ ફેન, બિગ ફેન. ઓટોગ્રાફ જો દેતાય નથી, બોલ એટલા મોટા સેલિબ્રિટી થઈ ગયા. જોવા આમ હામું નથી જોતા યાર. તો પછી તો ભાઈ દીજુ અને ઋતુબેન બે આવી ગયા છે. જો કોણ એવું કરે છે? એવું કોણ કરે? હું નથી સમજાતું. કોણ એવું કરે છે? કોણ? અને એવું હોય તો ભાભી આ નીચે બેસી જશું. હટ કરતા એવું છે આપણે? ચા માંગી લેજો. હાલત કરતો. અરે 1 મિનિટ તું હાલત તો ખરી. હટ કરવા હાથ. એ ચક્કુ દેખો. એને ફેરવી દો. હા સેજ. હા છે. તો જો જેસે નાખી દેવો તો તમારે હોય આવું તમારે બી છટી હોય છે તો તમારે મમ્મા જો બરાબર સુબે પૈસા છે એમ જ છે એમાં પૈસા છે પૈસા પર મને દેખે. સીધો પટે એના લાંબી યુઝ કરજો. પેલી વખત દેખાડા લાગ. જોશી ડોયા નહીં જોડી પીપળ પાર ફરી પાડ્યું ભાઈનું નામ જે હોય. ઓળી જોડી પીપળ પાર જીજ્ઞા ફરીએ પાડ્યું શ્લોક નામ કે કોઈ ના ઓય કેવું બોલતા આવડે? કયા મામા જાવું કન્ફ્યુઝ થઈ એની માથે નાખીને એને એવું કે. એને એની રીતે લેવા દે ભાઈ. ડેકોરેશન ટાર્ગેટ લોક થઈ ગયો. ના ટાર્ગેટ દેખાઈ ગયો. જય કુમાર આની ઉપર નીચે આવું કે નીચે આવો હાલ હાલ નાખી હવે તમે દીજુ ઉપર નાખ દો. હું નાખું. હા મસ્ત મસ્ત. બોલો આમથી ઘા કરે છો.
અહીંયા જો ફૂલોના ઘા થવા માંડ્યા છે. એક બીજા ઉપર બીજું ને વાગી નો જાય. ફૂલ ના ઘા હું ક્યાં મારું છે? નવા મેમ્બર આવી ગયા છે પટમાં એટલે ફૂલ ના ઘા ફૂલ એને ફૂલ ભેગા કર્યા. ઠીક હે ભેગા કર જન્મી હતી આ જો 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 બગડા સટી બોલી ગઈ બગડા સટી બોલી ગઈ ચોક્કસ ચોક્કસ જ્યારે દીવો પ્રગટાવે ને છઠ્ઠીમાં ત્યારે બધા લોકો બહાર નીકળી જાય, અંધારું કરી નાખે અને દીવાના અંજવાળે તે વિધાતા લાલ પેનથી લેખ લખે. એવી રીતે એનો મહત્વ હોય. ઓકે શાસ્ત્રીજી. તો જો અમે ઘરે આવી ગયા છીએ ફૂલોથી રમીને, છઠ્ઠીનું ડેકોરેશન બગાડીને ભૂકા કાઢ નાખ્યા. છોકરાને રમવા આપ્યું તો આ બધા મંડી પડ્યા હતા. ભૂકા કાઢ નાખ્યા. તો જો મસ્ત મજાના આઈસ્ક્રીમ જમીને આવી ગયા છે. મેંદુ વડા જઈમાં પછી આઈસ્ક્રીમ જઈમાં ફૂલ મોજ આવી ગયા છે. તો આજનો આપણો દિવસ અહીંયા જ એન્ડ કરીએ છીએ. વ્લોગ બી અહીંયા જ એન્ડ કરીએ છીએ. કાલે મળીએ આપણે એક નવા વ્લોગ સાથે, નવા દિવસ સાથે, નવી શરૂઆત સાથે. પણ જો એની પહેલા તમને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને વિડીયો બહુ જ ગમતા હોય તો હાઈપ કરો, કમેન્ટ કરો. તો મળીએ કાલે આપણે. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. થિંક પોઝિટિવ. સ્ટે પોઝિટિવ. બાય બાય. બાય બાય.